सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारिणं सदां सर्वदेवं जयं जयतु शाश्वतं जयं जयतु शाश्वतम् आत्मेरु જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરીમાળા એના માધ્યમથી પ્રશ્ન 5 એના આધારે આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન હતો કે જીવ દ્રવ્ય કોને કહે છે. ગજબની વાત છે કે આપણે અસલ જીવનું સ્વરૂપ શું છે, પર્યાય માત્રથી ભિન્ન પ્રમદ્ય પ્રમદ્ય સાથી રહી તેવું જે ભગવાન આત્મા, એનું વર્ણન, એનું સ્વરૂપની ચર્ચા તો આપણે સવારમાં કરી રહ્યા છીએ. એ જે સ્વરૂપ છે ભગવાન આત્મા, એનો જે જીવ તિરસ્કાર કરે છે, એ તરફ જે જોતું નથી, એ જીવને સંસારમાં કેવી દશાઓ પ્રાપ્ત થાય છે એની ચર્ચા આપણે રાત્રે કરી રહ્યા છીએ. ખ્યાલ આવે છે? તો પર્યાયનું જ્ઞાન કરીએ તો વૈરાગ્ય આવે, અને સ્વભાવનું જ્ઞાન કરીએ તો વિતરાગતાનો પુરુષાર્થ થાય. બંને સંબંધી જાણકારી પોતપોતાની રીતે ઉપયોગી છે. અહીંયા જે અશુદ્ધ જીવની ચર્ચામાં 14 જીવ સમાસની ચર્ચા આપણે લાસ્ટ સમાપ્ત કરી હતી. આજે પર્યાપ્તિની ચર્ચા પ્રારંભ કરવી છે. ગઈ વખતે જીવ સમાસમાં જે 14 પ્રકારના ભેદ કર્યા હતા, તો એ જાણીને આપણને શું લાભ છે એ ચર્ચા ઘણા વ્યાખ્યાનમાં કરી હતી. મોટું બ્રેક આવી ગયું ને 2 અઠવાડિયાનો. 17 તારીખે કર્યું હતું છેલ્લું વ્યાખ્યાન શનિવારનું. તો એમાં એમ કહ્યું કે જે એકેન્દ્રિય, સ્થૂલ અને બાદર, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયમાં સંગની, પંચેન્દ્રિય અને અસંગની એવા 7 ભેદને પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ કરીને 14 પ્રકારના જીવના જે સ્થાન છે, જીવ સ્થાન છે, અથવા એ પ્રકારના જીવોના જે સમૂહ છે, એકેન્દ્રિયાદિ સંસારમાં કર્મને લઈને આ બધી થતી વિસ્તારો છે, એનું વર્ણન આપણે ગઈ વખત જોયું હતું. મુખ્ય રૂપથી એમાં આપણે એક લાભની ચર્ચામાં એ નક્કી કર્યું હતું કે જે એકેન્દ્રિય આદિ જે સૂક્ષ્મ જીવો છે, અને એકેન્દ્રિય આદિ સ્થૂલ બી લઈ લો, એ આપણા જ્ઞાનમાં વિષય નથી બનતો. બરાબર છે ને? 2 ઇન્દ્રિય આદિ જે કીડા કીડી મકોડા તો આપણા જ્ઞાનમાં ચક્ષુ ઇન્દ્રિયના વિષય બનતા હોય છે. પરંતુ એકેન્દ્રિય જે વનસ્પતિ કાય આદિના જે સૂક્ષ્મ જીવોને જે પડ્યા છે, સ્થૂલ આદિ પણ, એ આપણે ક્યાં ક્યાં જીવો પૂરા લોકમાં પડ્યા છે, ત્યાં રહ્યા છે, આપણને ખબર નથી હોતી. તો જેથી આપણી જે જીવનની જે ચર્યા છે, જે આપણી વૃત્તિ છે, એના માધ્યમથી એ જીવોની પ્રાણઘાત, હિંસાદિની પ્રવૃત્તિ સંભવશે. પણ જો આપણને ખ્યાલ આવે કે અહીંયા વનસ્પતિમાં આ રીતે આ પ્રમાણેના જીવો રહેલા છે, અહીંયા પણ એક ડાળી તૂટી ગયા પછી પણ આ રહેલા છે, બધું આપણે લીધું હતું કઈ વખતે, તો એમાં મુખ્ય વૃત્તિ તો હિંસાની પ્રવૃત્તિથી બચાય છે. એક હવે જે નિરૂપણ તો પ્રવૃત્તિની ઓળથી કરવામાં આવે છે કે હિંસાની પ્રવૃત્તિ રોકાઈ જાય છે, હિંસાની પ્રવૃત્તિ
થી બચી જવાય છે. પણ પ્રવૃત્તિની મુખ્યતાથી વાત નથી, એમાં ભાવની મુખ્યતા છે. હિંસાની વાત તો એમ કરવામાં આવશે કે હિંસાની પ્રવૃત્તિ અટકી જાય છે, પણ ખરેખર જોવામાં આવે તો જે આપણા પરિણામ છે એ પરિણામ તે આપણા કેવા થઈ જાય છે? મંદ રહે છે, તીવ્ર રહેતા નથી. જ્યારે જ્યારે જેના ક્રિયાઓની ઓરથી કથન કર્યા હોય તો આપણે પરિણામની ઓરથી સમજવું. ખ્યાલ આવે? માની લો કે એમ કહે કે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ, કોઈ ભોજનની ક્રિયાના ત્યાગની ઓરથી કથન હોય, પરંતુ એ સંબંધી રાગના ત્યાગની મુખ્યતા છે. તો આપણે જે હિંસાદીની ક્રિયાઓથી બચી જવા એમ કહીએ છીએ, તો ત્યાં એક પ્રકારથી એ બધા જે પરિણામ છે, તીવ્ર પરિણામો આપણને જ્યારે ખ્યાલ આવે કે અહીંયા જીવ વસેલા છે, એમાં ભગવાન આત્મા એવા અનંત શક્તિ સામર્થ્ય વાળા જીવો અહીંયા પડ્યા છે. વર્તમાનમાં ભૂલના કારણે કેન્દ્રિયાદિમાં ઉપજ્યા છે, પરંતુ એ પણ ભાવિ ભગવાન છે, અથવા બીજભૂત પરમાત્મા તત્વ છે, એ પણ પરમાત્મા બનવાનું સામર્થ્ય ધરાવે છે. તો એ રીતે જો જોવામાં આવે, એ આધારથી જો ધ્યાન રાખજો. અને કંઈ પાપ કરીશું તો નરકે જવાશે એટલે પાપ ન કરવું જોઈએ, અને એ વાસ્તવમાં મોક્ષ માર્ગમાં આ પ્રકારના જે કન્સેપ્ટનું કોઈ મહત્વ નથી. ખ્યાલ આવે? અને અહીંયા તો કોઈ એમાં તો સ્વર્ગની રુચિ છે, અને એમાં નરકથી બચવામાં સ્વર્ગની વાત છે. નરકથી બચી જવાય એ વાત તો છે જ, પણ નરકથી બચવા માટે અગર એ પ્રવૃત્તિ રોકે છે તો એનો અર્થ એને પુણ્યની રુચિ છે. અહીંયા કહે છે કે એ ઉદ્દેશથી નહીં, પરંતુ તત્વના બેઝ ઉપર એમાં પણ જીવ તત્વ છે અને એના આધાર ઉપર એ અંદરમાં કરુણા રહે છે. એક બીજું કોઈ પુણ્ય માટે આ કોઈ ઉપદેશ આપવામાં આવતો એમ છે નહીં, પણ મુખ્ય રૂપથી સમજજો એનો શું ઉદ્દેશ છે કે જ્યારે જીવને એવી પ્રકારના પરિણામ હોય છે, અથવા એવા પરિણામ સહિત જીવ વર્તું હોય છે, તો એવા પરિણામ વાળા જીવને તત્વ વ્યાસ ગળે ઉતરે છે, અથવા તત્વ નિર્ણય કરવાની ક્ષમતા ત્યાં એવા કાલમાં એવા પરિણામોમાં પોસિબિલિટી છે. એટલા માટે મુખ્ય આ છે. કેમ કે એટલી કૃષાઓ મંદ હોય, જીવો પ્રત્યે પ્રેમ હોય, કરુણા હોય, ત્યારે એવા મંદ પરિણામમાં જીવ સાંભળવા સમજવા તૈયાર થવાના પૂરા ચાન્સ છે. હે ને? એ નથી કહેતો કે થઈ જ જાય, પણ ચાન્સ છે. પણ કશાની તીવ્રતા હોય અને એને કોઈ વાત સમજાવીએ તો ઘડે ન ઉતરે. એટલે કુલ મળીને 14 જીવ સમાસના 14 ભેદમાં આ એંગલ આપણે મુખ્ય કર્યા હતા. એને ખરેખર મારે એ સવારે જે પ્રયોગ કહ્યો હતો એ પ્રમાણે કરવાનું ભૂલી ગયો. 2 વીક થઈ ગયા તો મારે પૂછવું હતું કે ભાઈ આપણે આમાં શું સમજ્યા હતા. પહેલા એ વાત તો ઘણી વાર કરવું છે આ ક્લાસમાં કે ભાઈ આપણે લાસ્ટ ટાઈમ આમાં શું કહેવા માંગતા. અગર જો એ કોઈ બી જ્યારે આપણે નિરૂપણ કરીએ છીએ, કોઈ બી વિષય આપણે સમજીએ છીએ, તો એનું શું કામ સમજીએ છીએ અને એનાથી આપણને શું લાભ થાય છે એ પ્રયોજન મુખ્ય કરીને સાંભળીએ. પછી વિષય કોઈ બી હોવા દો, ચાહે કોઈ વાર્તા કહે પ્રથમા યોગની, તો બી કોઈ તકલીફ નથી, પરંતુ એ સમજીને આપણે શું પ્રયોજન શું છે આપણું, અને આપણે તો આપણું આત્માનું હિત સાધવું છે. આપણે પણ આપણી ક્રિયામાં રાગ દ્વેષથી રહિત થવું છે. આપણે પણ સ્વભાવની દૃષ્ટિ કરીને આ સંસારથી મુક્ત થવું છે. આપણે આવા જે 14 ભેદ બતાવ્યા જીવોના, એ પ્રમાણે આપણે કોઈ એવી જાતિની શરમજનક પર્યાયો અને જે શોભા નથી જીવની અને એનાથી બચવું છે. અથવા એ પ્રમાણે આપણી જે સ્વભાવ પર્યાય છે એને આપણે ક્યારે વરીશું, ક્યારે પામીશું, એવી જાતિની અંદરમાં ભાવનાઓ અંદરમાં પ્રગટવી જોઈએ. આજે હું તમને કહું છું ને, જ્ઞાનનો વિષય બનાવવા માત્ર સુધી સીમિત નહીં કરતા, એને વાસ્તવમાં આત્મહિતની મુખ્યતાથી, એને વાસ્તવમાં એમાં એ પ્રકારે અભ્યાસમાં લેવાની મુખ્યતાથી આ વાત સાંભળજો, સમજજો. તમને એનો તાત્કાલિક લાભ દેખાશે. તાત્કાલિક અંદરમાં સુકૂન, જે અપેક્ષિત સુકૂન થશે, અને જે પરમનન્ટ અંદરમાં શાંતિ આવાના અંદરમાં ભણકારા વાગશે. આપણને એમ ખ્યાલ આવશે કે આપણું કાર્ય થવાની પાત્રતા આપણે આમાં જાગી રહી છે. મુખ્ય આ બધી વસ્તુ સમજજો. કામ કરવું છે આપણે. વિષય ચિદાગમના થાગ છે. કોઈ બી વિષયને મુખ્ય કરીને આપણે સમજીએ, ભલે ઉત્કૃષ્ટ છઠ્ઠી ગાથા અને આ કર્ણાનુયોગના જે વિષયો,
કોઈ બી મૂક્યું હોય ચારેય અનુયોગનું તાત્પર્ય પ્રાપ્ત થશે એ વાત આચાર્ય કહી છે. હવે એમાં જે પર્યાપ્તિનું પ્રકરણમાં આપણે જે ત્યાં જે 14 પ્રકારના જીવમાં પર્યાપ્ત અપર્યાપ્ત બે ભેદ કર્યા, તો એ કયા આધારે કર્યા? તો એના માટે આપણે પર્યાપ્તિ સમજવી પડશે. અને બીજું છેલ્લે આપણે એક સમૂર્છન જીવની ચર્ચા કરી હતી, કોઈને યાદ હોય તો. એટલે કે જે સમૂર્છન જીવ એટલે જે સમૂર્છન જે પ્રકારે જેને જન્મવાની પ્રક્રિયા જે છે, 1 થી 4 ઇન્દ્રિય સુધીના જીવો તો બધા સમૂર્છન જ છે. સમૂર્છનનું એક સ્વરૂપ બતાવ્યું, ખ્યાલ છે? કોઈને વાંચે તે તમને ખ્યાલ છે? સમૂર્છન જન્મ કેવો હોય, એનું શું સ્વરૂપ છે? ખ્યાલ છે? એ કોઈ ગર્ભ જ નથી, અંડ જ નથી. અને એ કેવી રીતે જન્મે છે? તો કે પરમાણુ જે વાતાવરણમાંથી જે પરમાણુઓની ગ્રહણ કરે છે અને એનું શરીરની રચના થાય છે, અને ત્યાં જીવ એમાં એ શરીરમાં આવી જાય છે. એની આપણે સામાન્ય ચર્ચા કરી, વાંચી લો ફરીથી. જો કે જંતુ મુક્ત કરેલા પદાર્થો, જો આજે આપણને જીવની રાશિ ક્યાં ભરપૂર હોય છે. માન લો કે આપણે ફર્સ્ટ ક્લાસ એક એર ટાઈટ ડબ્બામાં આપણે લોટ ભર્યો હોય કે મસાલા ભર્યા હોય, તો આપણને જે વિજ્ઞાન શીખવાડે છે કે એર ટાઈટ છે એટલે બગડશે નહીં. તો એમાં કોઈ બગડશે નહીં એનો અર્થ કે એમાં કોઈ બેક્ટેરિયા કે ઉત્પન્ન નહીં થાય, અથવા એમાં શુદ્ધ રહેશે. બરાબર છે? તો જૈન શાસન કહે છે કે જે મોસમના અનુસાર, સિઝનના અનુસાર જે દિવસોની મર્યાદા કહી છે, એને ચોમાસામાં કેટલા દિવસ છે? 3 દિવસ. ઉનાળામાં કેટલા દિવસ છે? 5 દિવસ. શિયાળામાં 7 દિવસ. તો આ કોઈ બી લોટ કે મસાલા કે ઘઉં કે દળી નાખ્યા પછી એને 3 દિવસ ચોમાસામાં, એને પછી એનામાં આંખેથી નહીં દેખાય કે એમાં જીવો પડે છે, પણ એમાં જીવોની વિશેષ ઉત્પત્તિ થઈ જાય છે. બરાબર? ખ્યાલ આવે કે નહીં? ઘણી વખત આપણે લીલોતરી કરતા પણ આમાં વધારે દોષ છે. આપણે 8-14 લીલોતરીનું જે ત્યાગાદી કરતા હોઈએ છીએ, પરંતુ આની અંદર તો કોઈ વિશેષ જીવોની ઉત્પત્તિ થતી હોય છે. તો હવે એ આપણને ખબર નથી. હવે બચી શકાય બજારના લોટની કે બજારના મસાલાની તો કોઈ અહીંયા જૈનોના ઘરમાં એ તો પ્રણાલિકા કે પ્રથા હોવી જ ના જોઈએ. એટલે તમને એવું નથી લાગતું કે હોટલ તો આપણી બંધ જ થઈ ગઈ? અહીંયા બધા જ યુવાઓ યંગ જનરેશન દેખાય પોતે અને એને કેવું કે હોટલ તો બંધ જ થઈ ગઈ. ભાઈ, ઉદયના પ્રવચનમાં બહુ આવે છે ને અંદરમાં એવી જાતિનો ભાવ હોવો જોઈએ કે કોઈ જીવને મારી કોઈ કશાયની પૂર્તિના કારણથી એને હાનિ પહોંચે, એને દુઃખ પહોંચે, એવી જાતિનું જીવન જે ભગવાન બનવા વાળા, પર્યાયમાં પરમાત્મા દૃષ્ટિ કરવા વાળા એવા જીવોનું જીવન એવું ન હોય. એ વાત નક્કી છે કે એવું જીવન જીવવા વાળો કોઈ પરમાત્મા બની જશે એની ગેરંટી નથી, પરંતુ જે પર્યાયમાં પરમાત્મા પણ એ પરિણમે છે એનું જીવન એવું જ હોય એની તો ગેરંટી છે. આવે છે આ વાત બે બાજુથી પકડવામાં આવે છે ને. કેમ કે કોઈ એમ કહે કે વાત શુભભાવથી તો અનાદિથી કર્યા, આમ છે ને તેમ છે ને, તો કઈ ગયા જ નહીં, મુનિ પણ બને આનંદવાર દ્રવ્યલિંગી. વાત એમ નથી, પરંતુ બહારમાં એવું આચરણ સદાચાર જે સમ્યક પ્રાપ્ત થાય છે, એની જે ભૂમિકા છે, એની જે પરત છે, પર્યાયની જે પવિત્રતા છે એ ખૂબ હોય. એમાં એવી પર્યાયોમાં પરમાત્મા પ્રગટે છે, એવી પર્યાયમાં પારણામી ભાવ ઉતરે છે, નાચે છે, રમે છે. એના સિવાય કાર્ય નથી થતું. એને આ સમજવા જેવું છે. ખ્યાલ આવે ભાઈ? છે ને અટકે ત્યાગ વિરાગમાં તો શું છે? ભૂલે નહીં. શું લીટી પહેલી? ત્યાગ વિરાગ ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અને અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નહીં ભાન છે ને. બે લીટી. આ કન્સેપ્ટ ખ્યાલમાં હોવો જોઈએ. અને ત્યાગ વિરાગ ચિત્તમાં થાય ને તેને જ્ઞાન આવ્યું ને. જેને ત્યાગ વિરાગ ચિત્તમાં જ ના હોય, જેનું ચિત્ત કઠોર હોય, એને કહીએ કે ભાઈ આ ભગવાન આત્મા છે, આ એક તણખલામાં, તો એને જ્ઞાન જ ના થાય. જ્ઞાન ના થાય એટલે માનવા જ તૈયાર ના થાય. અને કોઈ એને ત્યાગ વિરાગ વાળું ચિત્ત હોય હેને, અને એમાં અટકે તો એને જ ધર્મ માની લે કે મારું કલ્યાણ થઈ ગયું, એમાં આગળ વિજ્ઞાન ન કરે, એમાં વિતરાગતાનો પુરુષાર્થ ન કરે, અને તું કહે છે તું પણ એ ભૂલે નહીં ભાન. તો આ બહુ અદભુત છે કથાનું. બરાબર છે? એટલે અહીંયા કહ્યું કે
જો લખ્યું છે, આપણે સમૂચનની થોડી ચર્ચા કરીને પર્યાપ્તિ આજે આપણે એના પર જમવું છે. તો જંતુ મુક્ત કરેલા પદાર્થો હવાબંધ પેકબંધ કરાય તો પણ કેટલાક સમય બાદ તેમાં જીવોની ઉત્પત્તિ થાય. કેટલાક એટલે જે સર્વજ્ઞ ભગવાને જે મર્યાદા જોઈ છે એમાં થાય જ છે. વૈજ્ઞાનિક ગમે તે કે એને અને બહારમાં જે પ્રોફેશનલ લાઈફ જે છે એને કમાવા ધમાવા માટે કોઈ બી મૂર્ખ બનાવે આપણને, કઈ બી જે બી હોય એને એનાથી એના પર ભરોસો ન કરવો. ભરોસો તો આ સર્વજ્ઞ ભગવાને જે વાત કહી છે ગમે તે તું કરી લે, પણ એમાં જે મર્યાદા કહી છે તું ગમે એટલું પેક કરી દે બાજુમાંથી, પણ એ કોઈ બહારથી જીવ થોડી આવવાના છે. સમૂર્છન જીવમાં બહારથી થોડા, એ ભાગમાં રહેલી હવા અને ત્યાં એને એક એક પ્રદેશ પર અનંત અનંત પરિમાણો રહેલા છે. તો ત્યાંથી જીવ અને જીવને જવા માટે કોઈ ડબ્બો ખુલ્લો જોઈએ એમ નથી હોતું. ખ્યાલ આવે તો પ્રવેશ કરી જ લે તો ત્યાં કઈને અંદરના પરમાણુને ગ્રહણ કરે છે અને શરીરની રચના સ્વયં થઈને ત્યાં જીવ એમાં એ શરીરથી યુક્ત રહ્યા કરે છે. ખ્યાલ આવે આપણે તો જયારે સ્થૂલ જીવ એકદમ 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય જેવો જીવ હોય ને ત્યારે ખ્યાલ આવે જીવ પડ્યા કીડા પડ્યા, એમાં જે ન દેખાય એવા જે જીવો કેટલા બી પડ્યા. તેનું કારણ છે કે એનું કારણ બતાવીશું. કેમ એવું? કેમ કે જીવની સમૂચન પ્રકારે જન્મ લેવાની એક વિશિષ્ટ રીત છે. એ આ પ્રકારે છે. જન્મનારા જીવો સમ એટલે સમતા આ સંમતમાંથી, અર્થાત એનો અર્થ કર્યો છે આજુબાજુના પૂતગલોમાંથી થોડા થોડા પરમાણુનું ગ્રહણ કરી અને એમાં જે પ્રોડક્ટ બની છે એના પરમાણુને ગ્રહણ કરીને શરીર બધી જાય. ખ્યાલ આવે? એ રીતે પોતાના શરીર રૂપે ધારણ કરે છે. એ જીવોને જન્મ આપવા માતા પિતાની જરૂર હોતી નથી. એકેન્દ્રથી માંડી પંચેન્દ્રિય જીવોમાં આવા સમૂચન જીવો જોવામાં આવે છે. એમાંથી તો એકેન્દ્રથી તો ચતુરેન્દ્ર સુધીના બધા જીવો તો સમૂચન જન્મવાના છે. એમાં તો એનો તો જન્મ આ રીતે જ થાય. પંચેન્દ્રિયમાં કેટલાક તિર્યંચ મનુષ્યમાં કેટલાક ગર્ભજ હોય છે અને કેટલાક આ રીતે સમૂચન જન્મવાળા પણ હોય છે. મારે હવે પર્યાપ્તિ તરફ જવું છે એટલે બરાબર. પંચેન્દ્રિય તિર્યંચોના કેટલાક સમૂચન તો કેટલાક ગર્ભજ હોય છે. મનુષ્ય ગર્ભજ હોય છે મુખ્ય રૂપથી, સમૂચન પણ હોય છે. આ વાત થોડીક મનુષ્યના જીવો પણ સમૂચન પંચેન્દ્રિય જીવો બરાબર છે. એમાં મન પ્રાણ નથી હોતું પણ પંચેન્દ્રિય જીવ એને ત્યાં સમૂચન. આપણે જે 9 મહિનાનું ગર્ભ રહે માતાને કે સ્ત્રીને અને જે બાળક પેદા થાય એ તો આપણને ખબર છે જીવ પેદા થાય ત્યાં. પરંતુ એ લખ્યું છે કે સમૂચન મનુષ્ય કર્મભૂમિ લેવી, ભોગભૂમિમાં નથી પ્રક્રિયા. આર્યખંડની સ્ત્રીઓ જો જે પણ કઈ જે બધી બનાવો બને છે ને આ બધા અશુદ્ધતાઓ કર્મભૂમિમાં મુખ્ય છે અને કર્મભૂમિમાં જ વાસ્તવમાં વિતરાગતાનો વિકાસ અને પૂર્ણતા કર્મભૂમિમાં જ સંભવ છે. ભોગભૂમિમાં ચોથા ગુણસ્થાનથી આગળ જીવ નથી વધતા. ખ્યાલ આવે ને શું કહું છે? જો ચોથો કાળ આવે છે ત્યાં આ જ ભૂમિ કર્મભૂમિ થઈ જાય છે. 1 થી 3 કાળ બધી ભોગભૂમિ, 8 ભૂમિ બધી ભોગભૂમિ હોય છે. કોઈ ધંધો બંધો કાંઈ નહીં હે ને, ખાલી રહેશે પુણ્યના ઉદયથી બધા ભોગ પરિણામ કરવાને આ રીતે એ રીતે ભોગ જ ભોગવવાના, બીજું એ રીતે. એના માટે કમાવું ધમાવું બાર વ્યવસાય પુરુષાર્થ કશું હોતું નથી. ચોથા કાળથી એ બધી પુણ્યની રાશિ ખતમ થતી જાય છે અને એવા જીવો નિર્લાભોને ખતમ થાય છે. પછી કર્મભૂમિ એમાં જે અસી નસી કૃષિના એ બધું ચાલે છે ને બધાને ખ્યાલ છે. મનુષ્ય ગર્ભ જે હોય છે સમૂચન ભાગ, સમૂચન મનુષ્ય કર્મભૂમિના આર્યખંડની સ્ત્રીઓ લેતી છે. સ્ત્રીઓના કાખ વગેરેની ભાગ છે જે બગલ આદિ જે અલગ અલગ ભાગો જે હોય છે પ્રકારના તો જગ્યાઓથી ઉત્પન્ન થાય છે. હવે અહીંયાથી આપણે પર્યાપ્તિનો શબ્દથી આગળ એમને લીધું છે કે આ બધા અપર્યાપ્ત લબ્ધ અપર્યાપ્ત હોય છે. આ શબ્દ આપણે લાસ્ટ ટાઈમ કહ્યું. લબ્ધ અપર્યાપ્ત નો અર્થ શું છે કે એ જે એક પણ પર્યાપ્તિ પૂરી ન કરે અને એ જીવ આયુષ્ય એનું એટલું અલ્પ હોય છે કે 6 પર્યાપ્તિમાંથી એક પણ પર્યાપ્તિ પૂર્ણ થતી નથી. એવા જીવોને અપર્યાપ્ત કહેવાય છે. બરાબર છે? જેની પર્યાપ્તિ પૂરી થઈ જાય છે એવા જીવને પર્યાપ્ત કહેવાય છે. અને જેની જે લબ્ધ પર્યાપ્ત જીવો જે છે, લબ્ધ અપર્યાપ્ત જીવો જે છે એની પર્યાપ્તિ પૂર્ણ થતી નથી. એનો અર્થ એ થઈ ગયો કે એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરે છે એ જીવો લબ્ધ પર્યાપ્ત જ છે. એટલે એનું આયુ બહુ ક્ષુદ્ર જીવો હોય છે, બહુ અલ્પ આયુવાળા જીવો હોય છે. એ જીવોની ત્યાં ઉત્પત્તિ થયા જ રાખે, જન્મ મરણ થયા જ રાખે છે.
આના પરથી બીજા કેટલાય વિષયો નીકળે છે. મારે ખોલવા નથી અત્યારે, ચરણાની યોગની મુખ્યતા નથી રાખવી, પણ એ ઘણા લોકો પ્રશ્ન કરે છે કે તમે સ્ત્રીઓ સાથે કેમ અન્યાય કરો છો, કેમ અભિષેક ન કરી શકે, અને ઘણું ચાલે છે આજકાલ તો, બહુ ચાલે છે. ને જૈનોના તો શાસ્ત્રમાં છે, તો બી જૈનોમાં બીજા લોકો અન્ય મતીના લોકોમાં ઝઘડા ચાલે છે, એની વાત નથી કરતું. આપણે ત્યાં બી આપણે ત્યાં પદમાં બિરાજમાન બાલિકાઓએ આ વાત શરૂ કરી દીધી છે કે સ્ત્રી શું કામ ના કરી શકે, ને બધું કરાવડાવે છે જબરજસ્તી બાલિકાઓ કે તો દોષ લાગે છે કે જેની પવિત્રતા પુરુષની અપેક્ષા સ્ત્રીમાં એવી પ્રકારની પવિત્રતાઓ નથી હોતી, કેમ કે પર્યાગત યોગ્યતા એવી હોય છે. તો કોઈ એમ કહે કે એમાં અમારો શું વાંક, કોઈ માતા બહેન એમ કહે કે એમાં અમારો શું વાંક, તો કે સ્ત્રી પર્યાયમાં પ્રાપ્ત થયો એમાં વાંક કોનો? ભગવાનનો. ખ્યાલ આવે કે નહીં? તો એમાં વાંક તો પોતાનો જ છે ને પહેલા તો. અને હાલ પણ કોઈ કદાચિત સ્ત્રી પર્યાય મળ્યા પછી એવી જાતિના પ્રસંગો વર્જિત છે અથવા એમાં નિષેધ કરવામાં આવ્યો છે, તો એનાથી કોઈ તારું સમ્યક દર્શન અટકી જાય કે તારે કોઈ ધર્મ કરવા માટે તને નિષેધ કર્યો હોય તો કે એ તો બહારના ધાર્મિક વ્યવહારોનો જ નિષેધ માત્ર છે, એમ સમજ કે ઉપયોગ બચ્યો. પોઝિટિવ લેતો નથી ખ્યાલ આવતો સમીરભાઈ, એ રીતે લેવું જોઈએ કે ભાઈ ફરક શું પડે છે? કોઈ અભિષેક કરવાથી કોઈ સમ્યક દર્શન થઈ જાય એવું કોઈ લખ્યું છે? એવું લખ્યું નથી. પણ જે બાહ્યમાં ધાર્મિક અનુષ્ઠાન છે એમાં વિવેક રાખવો જોઈએ, અને એમાં જેટલા પ્રકારે શુદ્ધિ કરી હોય એનો પૂરેપૂરો કરવાનો જ વાસ્તવમાં તો અભિપ્રાય હોવો જોઈએ, અને પૂરેપૂરો આપણને ખ્યાલ રાખવો જોઈએ. એ વિષયમાં હું પૂછતું નથી, પણ એમાં ઘણી બધી બાબતો છે, ઘણી જે અત્યારે એને લઈને જે પણ કુરીતિ ચાલી રહી છે ને ચાલ્યા રાખશે પ્રથાઓ, અને એનું જે દોષ જે લાગે છે એને ખ્યાલ નથી કે એનું ફળ બહુ માઠું ફળ હોય છે. બરાબર રાજેશભાઈ? એટલે બરાબર સમજવું થાય. કોઈ આગ્રહ નહીં રાખો. આપણને ખ્યાલ ના હોય તો ધાર્મિક પ્રવૃત્તિનો આગ્રહ નહીં રાખો. ખ્યાલ ના હોય તો નહીં કરવી એમ નથી કહેતો, ખ્યાલ ના હોય તો શીખવું અને પછી કરવી. ન કરવી એવું ગાડીથી શું કામ કરતો? ખ્યાલ આવે કે કોઈ આપણને અભિષેકની ક્રિયા ખ્યાલ ના હોય તો સારું, ન કરવી, આપણને ખબર નથી એમને કેવી રીતે કરાય, કેવી રીતે થવું જોઈએ એની આપણે વાસ્તવમાં સમજ લેવી જોઈએ અને એ પ્રમાણે વર્તવું જોઈએ. હે ને? છતાં કોઈ યોગ ન બને તો એનાથી કોઈ પ્રકારે જો આ ઘણી વખત બહુ જેમ કે આપણો મૂળ દિગંબર જે સમાજ છે ને એમાં આહારની જે પ્રક્રિયા છે ને, મુનિ આહારદારની પ્રક્રિયામાં બહુ એગ્રેસિવ પણ હોય. અને કેમ કે એવું ભણાવી દીધું છે ને કે મુનિરાજને આહાર આપો એટલે તો તમારું શું થઈ જાય? મુક્તિ થઈ જાય. તો પણ એ બધી આહારની વિધિ કોઈને ખબર નથી હોતી. એને 9 પ્રકારની જે શુદ્ધિ કહી છે એ મન શુદ્ધિ, વચન બધું જુઠ્ઠું બોલે, કઈ શુદ્ધ હોય જ નહીં, કશી જ શુદ્ધિ ના હોય. એને ખબર જ ના હોય કે ભોજન શુદ્ધિ શું છે. હાલ આવે કે નહીં? તો એ પ્રમાણેની ખબર ના હોય અને બસ આપણે તો પુણ્ય કમાઈ લેવું જોઈએ. અને પાત્રદાનમાં પાત્રની પાત્રતા છે કે નહીં અને આપવા વાળાની બી પાત્રતા છે કે નહીં, બે જોયા પછી એક ક્રિયા થાય છે. છતાં એ ધાર્મિક ક્રિયા નથી. ધાર્મિક જીવનમાં ક્રિયા જોવા મળે છે પણ એ ધાર્મિક ક્રિયા નથી. સમજમાં આવે છે કોઈ વાત? સામે વાળો જે અપાત્રને દાન આપી દો એ તમારે, આપણે શું એ જે બી હોય આપણે તો આપણું કામ થઈ ગયું ને. એક મુનિને આહાર આપવાનું કીધું તું, એક મુનિ લઈ આવે ને આહાર આપી દીધો, તો કે આ બહુ દોષ છે, તમને ખ્યાલ નથી એનો શું દોષ લાગે છે? રાજુભાઈ ખ્યાલ આવે શું કહું છે? તો ઠીક નથી એમ. અને એ પૂરેપૂરું જાણવું જોઈએ કે ભાઈ કોઈ અપાત્રને માન લો કે કોઈ બહારમાં, આ તો આહાર દાનની વાત છે, કોઈ બહારમાં કોઈ ભોજન કરાવી અને એને મદદ કરવાનો પ્રસંગ નથી. આ ખ્યાલમાં આવે? દાન આપવાની ચીજ બી ઉત્કૃષ્ટ હોય, જેને આપવાનું હોય એ બી ઉત્કૃષ્ટ હોય. અને તો એ પ્રમાણે કેમ કે એના નિમિત્તથી એ ધર્મમાં પ્રચારમાં નિમિત્તનું બને છે, તો એ જે કરતો હશે એમાં નિમિત્તપણું થશે. ઘણી બધી બાબતો છે. ખેર વિષય આપણો એ નથી, પણ એ થાય છે કે જોડે જોડે થોડુંક કહી દેવું જોઈએ. બહુ એને ભાઈ કોઈ જગ્યાએ આપણી પરીક્ષામાં એ વાત બેઠી નહીં અને આહાર ચૂકી ગયા તો કોઈ એનાથી આપણું સમ્યક દર્શન અટકી જશે કે મોક્ષ અટકી જશે એમ છે નહીં. પરંતુ જો એ પરીક્ષા ખોટી થઈ અને એમાં અનુમોદના થશે તો કહે છે કે કેટલાય જેવો એ નિમિત્તથી સમ્યક દર્શનથી વંચિત રહેશે અને તારું આત્મકલ્યાણ રોકાશે. એ વાત જુદી છે ને એ કલ્યાણનો અવસર નહીં મળે, એટલી મોટી ખોટ થશે. એ વાત સમજવા જેવી છે. ખ્યાલમાં આવે કે નહીં? કોઈ આ વાત પણ સમજવા જેવી છે, કેમ કે સમાજમાં આ વાત ઘણી વખત આપણે જતા હોઈએ સમાજમાં એટલે ખ્યાલ આવે
બહુ એગ્રેસિવ લોકો હોય છે કે નહીં આપણે તો કરી જ નાખીએ, કરવું જોઈએ, એમ છે નહીં. દરેક વસ્તુ યથાયોગ્ય થવી જોઈએ, એના માટે નોલેજ લેવું જોઈએ, એના માટે આપણે અભ્યાસ કરવો જોઈએ. જો અહીંયા શું કહે છે કે હા, તો આપણે વાત આવી કે એ જીવો જે બધા હોય છે લબ્ધ પર્યાપ્ત એક શ્વાસમાં ઢાળવા જેને મિલન કરે છે એ. તો વાત એ આવી કે તું પછી અમને સમજાવો કે આ અપર્યાપ્ત અને પર્યાપ્ત જીવોના જે ભેદ કયા એ કઈ એમાં શું સમજવું, કોને પર્યાપ્ત કહેવા અને કોને અપર્યાપ્ત કહેવા. તો એક લીટીમાં કહ્યું કે જેની 6 પર્યાપ્તિઓ જેને પૂર્ણ થાય એને પર્યાપ્ત કહે છે, અને જેને એક પણ પર્યાપ્તિ પૂર્ણ થતી નથી એ બધા જીવો અપર્યાપ્ત. એ જીવો કોણ હોય છે એની ચર્ચા આપણે હમણાં કરી લીધી. તો એના પરથી એ પ્રશ્ન થાય છે કે જે પર્યાપ્તિ એટલે શું, બરાબર છે. પર્યાપ્તિ અને પ્રાણ, આના પછી આ જે વિષય આપણે બે ટાર્ગેટ કરીએ છીએ, બહુ સુંદર વિષય છે, સમજમાં આવે એવો વિષય છે. નિમિત્ત નૈમિત્તિક કાર્યો પણ આપણે સમજવા જોઈએ. એમાં કારણ કાર્ય માની લેવાનું નામ મિથ્યાત્વ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધી વાત સમજવાનો એ વ્યવહાર છે, અને નિમિત્ત નૈમિત્તિક સમજીને દૃષ્ટિ સભાબર કરવી એ વાસ્તવમાં પુરુષાર્થ છે. અને આ જે થીમ છે, આ ફોર્મ્યુલાઓ છે, એ ફોર્મ્યુલાઓ સાચવજો, ખ્યાલ આવે. કેમ કે એટલા બધા જ લોકોમાં જેટલા બી કાર્યો થાય છે ને એ નિમિત્ત નૈમિત્તિક કાર્યો થતા જોવામાં આવે છે. અને ક્યારેક આપણે આ વિષય નિમિત્ત નૈમિત્તિકનું વચ્ચે વચ્ચે છેડીશું, બહુ અદભુત છે. આમાં આવવા વાળા છે બધા જ વિષયો, બરાબર છે. જો હવે હું અહીંયા પર્યાપ્તિનું વાંચું છું. પર્યાપ્ત અને પર્યાપ્ત જીવનું સ્વરૂપ શું છે તે સમજવા માટે આપણે પર્યાપ્તિનો પ્રસંગ, આપણે ટોપિક સમજવું પડશે. હવે પર્યાપ્તિની મેં એક વ્યાખ્યા કરી હતી, ખ્યાલ છે કે પર્યાપ્તિનો અર્થ છે કાર્યરૂપ શક્તિ. ખ્યાલ, 47 શક્તિ, ત્રિકાલ શક્તિ, એ બધી શક્તિઓ તો આપણે ભણ્યા છીએ, પરંતુ આ કાર્યરૂપ શક્તિ એ કઈ રીતે? આ કોઈ ગુણો કે ભાવ કે એની વાત નથી. આ તો પર્યાયમાં જે નૈમિતિક શક્તિ યોગ્યતા પ્રગટ થાય છે એની વાત છે. અન્ય પૂદગલના પરિણમનમાં જે આત્મામાં જે એવા પ્રકારની જે એમાં નિમિત્ત બનવાની અથવા એમાં નૈમિતિક થવાની જે શક્તિ છે, પર્યાયમાં યોગ્યતા છે, એને કાર્યરૂપ શક્તિ કહે છે. કયા કાર્યની વાત છે પહેલા એ સમજીએ, પછી શક્તિમાં શું લેવું એ સમજીએ. એ બે સમજશો એટલે વિષય તમારો આપણો આગળ વધશે, બરાબર છે. કોઈને બી ખ્યાલ ના આવે તો પૂછજો. આ વિષયો એમ કઠિન નથી, ઉપયોગ ભટક્યો તો બહુ કઠિન છે, ખ્યાલ આવે કે નહીં. અને એમાં રસ ના પડ્યો તો નહીં સમજ પડે. અને રસ લેવામાં શું સમજવાનું છે કે ભાઈ હા, આ બધી જે ચીજો હયાત પોઝિશનો છે એ પોઝિશનો સમજવી જરૂરી છે. જો હવે આ પર્યાપ્તિની શક્તિઓથી જે પૂર્ણ બને છે તેને પૂર્ણ અથવા પર્યાપ્ત કહે છે, બરાબર. આ જે શક્તિ જે છે એનાથી પૂર્ણ બને જીવ. પાછું એક તો શક્તિ કહે છે ને એનાથી પૂર્ણ બને, એટલે એનો અર્થ કે કોઈ આમાં ત્રિકાલ ગુણની વાત નથી. આ પર્યાપ્તિની શક્તિઓથી પૂર્ણ બને તેને પૂર્ણ અથવા પર્યાપ્ત કહે છે. અને જે આ શક્તિઓથી અપૂર્ણ રહે, ટૂંકમાં પર્યાપ્તિઓ જેને પ્રાપ્ત ના થાય, આ કાર્યરૂપ શક્તિ જેને ન પ્રગટ થાય એને અપર્યાપ્ત કહે છે. અને એ જીવનું જીવન બહુ અલ્પ હોય છે જેને કાર્યરૂપ શક્તિ ના હોય. હવે કાર્યરૂપ શક્તિ ક્યાં લગાવવાની છે એની આપણે એના ભેદ પ્રભેદમાં સમજીશું. આપણે જુઓ, હવે એમાં એક પર્યાપ્તક અને અપર્યાપ્તક નામકર્મના ઉદયના નિમિત્ત, આ બધું કર્મની થિયરી છે. પર્યાપ્તક નામનું એક કર્મ નામકર્મ છે 93માં, એનો ઉદય થાય છે. તો આ બધી પૂદગલની રચનાઓ થાય છે. કયા પૂદગલની વાત છે અને શું છે એનું આપણે હવે સમજીએ. તો પર્યાપ્તિ પહેલા તો સમજી લો, કાર્યરૂપ શક્તિને પર્યાપ્તિ કહે છે. એક એનો ખુલાસો વચ્ચે વચ્ચે આપણે ઓર કરીશું. પર્યાપ્તિ કેટલા પ્રકારની છે? 6 પ્રકારની પર્યાપ્તિ છે. કઈ કઈ 6 પ્રકાર છે કોઈને ખબર? કોઈ ભણેલું હોય તો? હા, કઈ છે? શ્વાસોશ્વાસ. હા, બરાબર છે. તો હવે હું બોલું છું એટલે કઈ વાંધો નહીં. એને જો, એક છે આહાર પર્યાપ્તિ, એક છે શરીર પર્યાપ્તિ, એક છે ઇન્દ્રિય પર્યાપ્તિ, એક છે શ્વાસોશ્વાસ રૂપ પર્યાપ્તિ, એક ભાષા પર્યાપ્તિ ને એક મન પર્યાપ્તિ. તો આ પર્યાપ્તિ છે શું એની ચર્ચા આપણે થોડી વારમાં કરીશું, બરાબર છે. આગળ જો, આમાં થોડુંક એ બતાવ્યું છે કે આ પર્યાપ્તિઓ કોને કેટલી હોય છે એ જોઈ લઈએ, પછી પર્યાપ્તિનું સ્વરૂપ સમજીશું.
અને બધી પર્યાપ્તિમાં કાર્યશક્તિનું સમજીશું અને એની રચના સમજીશું એટલે આ પર્યટન આપણું લગભગ પૂરું થઈ જશે. બરાબર છે? જો એમાં જે એકેન્દ્રિય જીવ છે એને પહેલી 4 પર્યાપ્તિ હોય. કઈ હોય છે? એકેન્દ્રિય જીવને આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ ને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. આટલો ખ્યાલ આવ્યો? એનો અર્થ એ થઈ ગયો કે એકેન્દ્રિય જીવને શરીર હોય છે, એને ઇન્દ્રિય પણ હોય. એકેન્દ્રિય જીવને એક ઇન્દ્રિય, બરાબર છે, અને બીજું શ્વાસોશ્વાસ પણ હોય છે. અને આ પર્યાપ્તિની રચના થાય પૂતગલમાં એવી જાતિના પરમાણુઓ પણ ગ્રહણ કરવાનો આહાર નામની પર્યાપ્તિ હોય છે. એકેન્દ્રિય અને સ્ટાન્ડર્ડ 4 પર્યાપ્તિ તો બધાને આવી ગઈ. જ્યારે એકેન્દ્રિય એટલે 2, 3, 4, 5 બધાને હોય. હવે 2 ઇન્દ્રિય જીવને એક પર્યાપ્તિ વધી જશે. કઈ? 2 ઇન્દ્રિયથી પછી બધા જીવોને એક પર્યાપ્તિ કઈ વધી જશે? ભાષા પર્યાપ્તિ. એટલે 2 ઇન્દ્રિયથી ભાષા સ્ટાર્ટ થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? ભાષા કહું છું એમ. ભાષા કોને કહેવાય? જે ધ્વનિ છે ને, ધ્વનિનો ત્યાં યોગ બની જાય છે. પછી એમાં જે અક્ષર ને નિરક્ષર ને અનક્ષર એ બધી પાછળની ક્રિયાઓ છે. ત્યાં કોઈ અક્ષરાત્મક કોઈ ભાષા એમ નથી હોતું. ખ્યાલ? અનક્ષરાત્મક ટૂંકમાં ત્યાં અવાજ હોય છે. ધ્વનિનો 2 ઇન્દ્રિયથી જે અવાજ એનામાં કરવાની શક્તિ એનામાં પ્રાપ્ત થઈ જાય છે. જો એટલે એ 2 ઇન્દ્રિયથી બધાને. અને પછી કઈ પર્યાપ્તિ બાકી રહી? મન પર્યાપ્તિ. તો મન પર્યાપ્તિ કયા જીવને આવશે? એને સંઘની પંચેન્દ્રિય જીવને. તો આ પ્રકારની પર્યાપ્તિઓ છે જીવનો. પર્યાપ્તિના સ્વામિત્વની ચર્ચા થઈ કે કોણ સ્વામી છે આનું. બરાબર? આટલી ચર્ચા થઈ. બરાબર છે? જો આગળ જેમાં પર્યાપ્તિનો જુદા જુદા નામ છે તેઓના કાર્યો પણ જુદા જુદા હોય છે. કેમ કે આપણે તો કાર્ય સમજવું છે. કાર્યરૂપ શક્તિ એ મુખ્ય છે. એ સમજાશે એટલે ખુલશે આનું ભેદ. એ તો નિશ્ચિત છે કે તેઓનું સ્વરૂપ ક્રમવાર જોઈએ. અને આપણે ગમે ક્રમ વગર બોલ્યા ને, પણ આ ક્રમવાર હોય છે અને ક્રમથી એ પ્રમાણેનું હોય છે. હવે જીવ જ્યારે પણ ક્યાંકથી મરણ પામે, ક્યાંકથી એટલે જ્યાં હોય ત્યાંથી મરણ પામે, તો અન્ય ઠેકાણે ઉત્પન્ન થાય. થાય કે ના થાય? ક્યારે ઉત્પન્ન ના થાય? નિર્વાણને પ્રાપ્ત થાય ત્યારે. હે ને? અંતિમ કોઈનો ભાવ હોય તો પછી બીજે શરીરમાં ઉત્પન્ન ન થાય. ખ્યાલ? એટલે બીજે શરીરમાં તો ઉત્પન્ન થશે જ. આ શરીર નષ્ટ થશે તો બીજા શરીરમાં ઉત્પન્ન થશે. ભલે શરીર ન રહે, બીજું મળે, પણ આત્મા કાયમી રહેશે. ખ્યાલ? પણ આ રીતે રહે, અલગ અલગ શરીર વારંવાર ધારણ કરે, એ કોઈ એની શોભા નથી. હે ને? સ્થાયી જો લોકમાં પણ છે ને, કોઈ વ્યક્તિ સ્થિર રહે, સ્થિર હોય ને ધંધા આદિમાં, તો એની કિંમત થાય છે. બાકી કોઈ એક ઠેકાણે સ્થિર ના રહે, બદલતો રહે નોકરીઓ ધંધાઓ, તો કે આ ઠરતો જ નથી. એમ કહે છે કે નહીં? તો કે એની કિંમત નથી હોતી દુનિયામાં પણ. અને આપણે બી જ કરીએ છીએ. એનાથી શું કરીએ છીએ? એ રખડતા આવે, બીજું શરીર ધારણ કરે. ટૂંકમાં એમ કહેવું છે કે જ્યારે જે વર્તમાન શરીરમાં હોય છે એ શરીર જ્યારે મરણ પામે છે, મરણ એટલે વિયોગ થાય છે, તો એ વિયોગ થાય છે શરીરનો. શરીરના વિયોગને લોકમાં મરણ કહે છે, શરીરના સંયોગને લોકમાં જન્મ કહે છે, અને શરીરથી મરણ સુધીના કાળને લોકમાં જીવન કહે છે. બરાબર છે? આ દુનિયામાં આ કહેવાની લોક પદ્ધતિ છે અને શાસ્ત્રમાં પણ એને વ્યવહારથી જન્મ મરણ જીવન કહેવાય છે. પરમાર્થથી તો કોઈ આત્મામાં જન્મ નવો પેદા થાય કે નષ્ટ થઈ જાય કે એવી જાતિનું કોઈ એને જન્મ મરણ હોતું નથી. આ ખ્યાલ રહેવો જોઈએ. અને તો હવે જયારે એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે, કેટલો ટાઈમ લાગતો હશે ચીરુભાઈ? એને વધારેમાં વધારે 4 સમય. બહુ સરસ એમાં બી રસિક ચર્ચા છે, હાલ નથી કરવી આવી કર્મની. અને એમાં 3 મોડ, વધારેમાં વધારે 3 મોડ. અને વધારે કહું છું, એક સમયમાં બી કોઈ પહોંચી જાય, કાં તો 2 સમયમાં એક મોડ લઈને પહોંચે. ઉર્ધ્વગમન, અધોગમન, આડું પણ જાય અને તીરછું પણ જાય 4 ખૂણામાં. અને એ રીતે જીવ ક્યાં આવે, ક્યાં જવાનું છે એ નક્કી કરે, એ પ્રમાણે જાય. બરાબર છે ને? એ રીતે છે. ટૂંકમાં એનો અર્થ એ છે કે ઓછામાં ઓછા એક સમયમાં આ જીવ બીજું શરીર ધારણ કરી લે, અને વધારેમાં વધારે 4 સમયમાં બીજું શરીર ધારણ કરી લે. ઘણી બધી મોટી વાત છે. આમાં ઘણા લોકો એમ કહે છે ને કે જીવ જે છે એ ત્યાંથી ઉત્પન્ન થયો, અરે અહીંયા મરણ પામ્યો, બની શકે અહીંયા ક્યાંય ભમતો હશે,
તો કે થોડા કલાક 2-5 કલાક એ તો તારો ભ્રમ છે. તને બહુ રાગ હોય એટલે એનું જે વર્તમાન જે ફેસ હોય તને દેખાયા રાખે, અને કોઈ થોડો અવાજ થાય તો તું કઈ ગોઠવી દે, અને બધી તું કોઈ દેવોને બોલાવે પછી આ ધતિંગ કર્યા કરે, ઓલો એ કમાય. ખ્યાલ આવે કે નહીં? એ બધું પ્રોફેશનલ બેઝ ઉપર ચાલ્યા રાખે છે. અને કદાચિત કોઈ જીવ એ તો કેટલા સમયમાં, એક હાથ દૂર હોય તો એક સમય, અને છેક 16મા સ્વર્ગમાં જાય તો એક સમય, હે ને, ઓછામાં ઓછો, કાં તો 4 સમય વધારામાં વધારે. 4 સમય આપણા જ્ઞાનમાં પકડમાં ના આવે. ખ્યાલ આવે? તો એ શરીર નિયમથી ધારણ કરી લે, અને પછી કોઈ વ્યંતર બનીને આવે, મળવા બળવા ન આવે એવું નથી. અને કોઈ સારી દોસ્તી રાખી હોય તો આવે, રાગવશ આવે. એમાં કોઈ બહુ વાત કરવી, એમાં કોઈ બહુ ચિંતા નહીં કરવી. કોઈ વ્યંતર આવી જાય ઘરમાં તો પૂછવું શું છે, શું પ્રયોજન છે, તમારે આવવાનું કોઈ ખાસ કામ છે કે શું છે, અને તમે અમારે તો તમારું કઈ કામ છે નહીં, બિંદાસ વાતો કરવી, કરશે તમારી સાથે વાતો. કોઈ ચિંતાનો વાત નથી. આ બધું પોસિબલ છે, એમાં કોઈ બહુ મોટી વાત નથી, હે ને. અને બરાબર થોડીક આમ લાલ આંખ બી કરવી, કે અહીંયા તું કોઈ તારો કમાલ નહીં બતાવતો. અમે બધા ગુરુદેવસિંહના શિષ્યો છીએ, અમે તો શુદ્ધાત્માને માનવા વાળા જીવો છીએ, હે, એટલે આને એક તરફ બીજા તરફનું કરી શકતું નથી. એવા ભગવાન મહાવીર ષષ્ઠીના સિદ્ધાંતને જે અમને બતાવ્યો છે એ પચાયેલો છે, હે ને. એટલે તું તારું કામ કર, આરાધના કર. પ્રવચનમાં આવું હોય તો ચલ. શું કહેવાનું ચિન્મભાઈ? કે લઈ આવું બધું સાંભળે, ફરતા હોય ને 2-5 દેવો સાંભળ્યા રાખે. શું પ્રોબ્લેમ છે એમાં? ખરેખર કહું છું, કોઈ ભયનો વિષય જ નથી. તમે એકદમ સહજ લો, કશું જ નથી. એ બી આપણી જેમ જીવ છે, આવે, અને અનેક વૈકૃતિક શરીર હોય છે તો અલગ અલગ પ્રકારે રજૂ કરે સામે પોતાને, તો કરવા દો. એમાં શું છે સમીરભાઈ? મળતા રહેવાનું, બરાબર. પણ કોઈ એનાથી દોસ્તી કરીએ તો લાભ થાય, અને એવું બધું પછી આગળ નહીં ગોઠવતા. અત્યારે તો ક્યાં આવે છે ઇન્ટરવ્યુ, ક્યાં જોવા મળે? હે, સમય દ્રષ્ટિ જીવો તો હવે ચિપકાલમાં તો આવતા નથી. અને વેંતરદેવો પાસે ટાઈમ હતો ત્યારે આવતા હતા, પણ એ બી હવે વર્તમાનનું મનુષ્ય, 21મી સદીનું મનુષ્ય જોઈને એ બી ગભરાઈ ગયા કે આપણા કરતા આ ખતરનાક છે, તો એ આવવાનું બંધ કરી દીધું. ખ્યાલ આવે કે નહીં? એને અને લોકોએ ભ્રમથી બનાવટ કરે છે. કોઈ આવે તો આવે, કોઈ વિશેષ રાગવશ, વિશેષ પ્રયોજનવશ, કોઈ ચિંતાની વાત. ટૂંકમાં એ બતાવું છે કે એક સમય કોઈ એને લાગે છે શરીર ઓછામાં ઓછું, બીજું શરીર ધારણ કરે. આપણે તો પર્યાપ્ત સમજીએ છીએ. તો વચ્ચે થોડો કોઈ વિષય આવે તો કોઈને કાંઈ ચાલતું હોય મગજમાં તો નીકળી જાય. ચાલતું હોય ને, ઘણાને કંઈક ચાલતું હોય, તાત્કાલિક કોઈ નજીકમાં કોઈ સ્નેહીજનનો વિયોગ થયો હોય તો બહુ રાગ હોય એટલે યાદ આયા કરે, તો એને એમ થાય કે બાજુમાં છે, એવું લાગે છે, એવું લાગે છે, એવું લાગે છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. જો હા, એવું પણ બને છે. એને એમાં દરેક જીવનો નિયમ નથી, હે ને. આ જે સમુદ્રનો પ્રકરણ છે ને, એનું પ્રકરણ છે. કોઈને તીવ્ર રાગ, તીવ્ર કશા એવું ભાવ હોય તો આગલા કયા જન્મે ક્યાં જન્મવાનો છે ત્યાં એના પ્રદેશો પોળા થાય, જોઈ આવે, જોઈને પાછો આવે. હવે એને ખ્યાલ આવી જાય કે આ તો નરકમાં જવાનું છે, તો પછી બહુ એને એ સંબંધિત અંતિમ સમય મતી એવી થઈ જાય, ખ્યાલ આવે, અને થોડો ખસ્તા મોઢે પણ જાય કે ભાઈ સ્વર્ગોમાં જઈએ છીએ. પણ વિતરાગતા એ બંનેથી જુદી છે. ઘણું બધું છે આમાં. તમે આ બધા વિષયોમાં જાઓ તો સરવાળે કોઈ આ સમજીને વિરક્ત થવાની વાત છે. આ સમજીને આમાંથી કોઈ વસ્તુ પકડીને લાભ લેવો, કે એ લઈને કોઈને ઠગવા, કે કોઈને પોતાને ઠગવું, કે એ લઈને કોઈ આપણે સમાજની અંદર કોઈ અલગ પોતાની અલગ રીતે પોતાનું એને એ રીતે ઊભું કરવું, કોઈ ઠાઠ, એ ઠીક નથી. એમ એને કોઈ હોય તો હોય, કોઈ દેવો તમારી સેવા કરતા હોય, તમારી સાથે આવતા જતા હોય તો શું થઈ, કઈ મોટી વાત છે? એનાથી કયો મોક્ષ નજદીક લાગી દે કે શું થઈ જાય? કશું એમાં કોઈ ખાસ વાત નથી. એમ વાત છે. ટૂંકમાં એક શરીર છોડી અન્યત્ર ગમન કરે છે ત્યાં નવા બુદ્ધર્શનને ગ્રહણ કરે છે, બરાબર છે. ટૂંકમાં એક એવો સમય હોય છે વચ્ચેનો કે એ જે નો કર્મરૂપ જે શરીર છે એ નથી હોતું, વિગ્રહ ગતિ કહે છે. અને વિગ્રહ ગતિનો શું થાય? વિગ્રહ ગતિ, 4 ગતિ તો સાંભળી છે ને, કદાચ પંચમ ગતિ બી સાંભળી હશે, સિદ્ધ અવસ્થાને ક્યારેક પંચમ ગતિ કહે છે. અને વિગ્રહ ગતિ, વિગ્રહ ગતિ એટલે શું? કે જયારે આ દેહ છોડી અને બીજો દેહ ધારણ કરે એ પહેલાનો જે સમય કાલ છે એ વિગ્રહ ગતિ છે. વિગ્રહના અર્થ શું? કે રોકાવો, નિરોધ.
તો એ વખતે નો કર્મરૂપ વર્ગના એને આવતી નથી, સમજજો. પરંતુ કાર્મણ વર્ગના તેજસ શરીર, કાર્મણ શરીર, તેજસ શરીર એ તો હોય છે, હે ને, શરીરના ભેદ છે ને. તો એ કાર્મણ તેજસ શરીર તો ત્યાં હોય છે, પરંતુ જે નો કર્મ ના શરીર, ઔદારિક શરીર આજે એને એ વૈક્રિક દેવ જાય તો એ તો જયારે એ સમયે ત્યાં પહોંચે સ્થાને તો એ શરીર ગ્રહણ કરે છે, એવી વાત છે. ખ્યાલ આ વિગ્રહ ગજબ છે કે એ વખતે કોઈ 5 ઇન્દ્રિય કે 1 ઇન્દ્રિય કે જ્યાં જવાનું હોય એ શરીર ત્યાં નથી હોતું, એટલું કામ. બરાબર છે. તો એ દેહ બુદ્ધિ હોય છે. બરાબર છે. અચ્છા, ત્યાં બીજા કોઈ ઉપયોગરૂપ પરિણામ નથી હોતા, કોઈ રાગ દ્વેષ શરીર આદિના, પરંતુ કર્મબંધ ચાલુ છે. ખ્યાલ આવે? એ કાલમાં એ કર્મ, કેમ કે એને એવી રીતે વાસનામાં બધું જ કાર્બન વર્ગના શરીર છે કે ને ઉદય ચાલુ છે ને બંધે ચાલુ છે, પરંતુ ત્યાં વખતે શરીર નથી. કયું શરીર નથી? ઔદારિક શરીર નથી. ખ્યાલ આવે? હવે આ શું વિચારતો હશે એક સમયમાં અને શું બંધ કરતો હશે, એટલું કેવલી ગમે છે. પણ જ્યાં જે કેવલી ભગવાને જે કહ્યું છે શાસ્ત્રના દ્વારા એ આપણે સમજવું જોઈએ. ખેર, અહીંયા એ વાત નથી. અહીંયા તો પર્યાપ્તિના પકડમાં તો જયારે આ શરીર છોડીને અન્ય શરીર ગ્રહણ કરે છે ત્યાં નવું પૂતગલ ગ્રહણ કરે છે, તેને આપણે નો કર્મ વર્ણના એમ કહ્યું હતું, આગળ કહ્યું ને નો કર્મ વર્ણના. તો એમાં શરીર, મન, ભાષા, શ્વાસોશ્વાસ, જેને જે પર્યાપ્તિ હોય, માન લો કે મનુષ્ય બનવાનો હોય, સંઘની બનવાનો હોય તો મનના પરમાણુઓ. બાકી શરીર તો પેલા 1 ઇન્દ્રિયથી હોય છે, શ્વાસ બી 1 ઇન્દ્રિયથી હોય છે. બરાબર છે. અને ભાષા 2 ઇન્દ્રિય વાળાથી સ્ટાર્ટ થાય છે. તો જે આ તો જનરલ કથન છે કે જેને જે ગતિમાં જવાનું હોય, એકેન્દ્રિય બનવાનું હોય તો એને જે પર્યાપ્તિ હોય એને કહી આગળ ચાલ, તો એ સંબંધી જે સંબંધ ધરાવતા પરમાણુઓ જીવ ગ્રહણ કરે છે. બરાબર છે. આ એક નિયમ છે, પરમાણુને ગ્રહણ કરે છે. ગ્રહણ કરેલા આત્માના પ્રદેશો સાથે એને સંશ્લેષ સંબંધ થાય છે પરમાણુઓને. બરાબર. તો એ પરમાણુઓમાં હવે રચના થવાની ને શરીરની રચના પહેલા સમયથી ગર્ભમાં જાય તો પહેલા સમયથી ત્યાં જીવ હોય છે. લોકો કહે છે કે હવે બહુ ચાલે છે ને કે હવે 4 મહિનામાં એબોર્શન કરવાની છૂટ આપો, 6 મહિના છૂટ આપો, બહુ ઝઘડા ચાલે, પેપરોમાં જોઈ લેજો. ચાલો, પેલા તો 3 મહિના સુધી તો જીવ જ કબૂલ નથી કરતા કે એ તો ખાલી શરીર બને. અહીંયા કહે પહેલા જ સમયથી. ખ્યાલ, જેવો અહીંયા જીવ અહીંયાથી છૂટ્યો તો 4 સમયની અંદર જે બી એના જ્યાં બી જવાનું હોય, ટેડું જવાનું હોય તો 3 મોડથી જાય, સીધો જવાનું હોય તો 1 મોડથી એક જ સમયમાં પહોંચી જાય. ખ્યાલ આવે? એક જ સમયમાં ગમે એટલું અંતર હોય એટલી ગતિ કરી લે જીવ. બરાબર છે. તો એ શરીરને પ્રાપ્ત કરી લે છે. તો એ શરીરના પહેલા શું કરે? પરમાણુ ગ્રહણ કરે. બરાબર છે. હવે જે પરમાણુ ગ્રહણ કરે તો એ જે હવે પહેલી પર્યાપ્તિ કઈ છે? આહાર પર્યાપ્તિ. આહાર પર્યાપ્તિમાં શું કામ થાય છે કે એ જે પરમાણુઓ છે એ ખલરૂપ અને રસરૂપ બનવાની જે આત્માની શક્તિ તૈયાર થાય છે. હવે આ શક્તિ મારે બતાવવું છે કે આત્મામાં એવી શક્તિ, એટલે કઈ શક્તિ? નૈમિતિક શક્તિ. જેમ કે આત્મામાં એક સંકોચ વિસ્તાર નામનું ઉદાહરણ લઉં છું, સંકોચ વિસ્તાર નામની શક્તિ છે. તો એ જે એના નિમિત્તથી જે શરીર જે છે એ શરીરમાં, એ નાના શરીરમાં પણ સમાઈ જાય છે. બરાબર છે. એવી કેટલી શક્તિ, માની લો કે એવી કાર્યક્ષમતા, કાર્યદક્ષતા બહારમાં જોઈએ તો કે બહારમાં કોઈ વ્યક્તિ નિમિત્ત તરીકે કોઈ સારા હલવા પૂરી બનાવે છે તો એ વખતે એ સંબંધી એનો જે નિમિત્તિક તાકાત છે એ આત્મામાં છે કે નથી? આત્માના પ્રદેશોમાં છે. એવી રીતે એના જે પરમાણુઓ આવે તો એ પરમાણુમાં ખલરૂપ અને રસરૂપ પરમાણુ તો પેલા સામાન્ય પરમાણુ હોય. હવે સામાન્ય પરમાણુમાં એવી યોગ્યતા પ્રગટ થાય કે કેટલાક ખલરૂપ પરિણમે અને કેટલાક રસરૂપ પરિણમે. તો ખલરૂપ રસરૂપ શું છે? ખલરૂપ એટલે જે હાડકા જેનાથી બને ને, તો એ હાડકા માટે એ પરમાણુ તૈયાર થાય એ ખલરૂપ છે. અને બીજું પરુ છે, લોહી છે, વીર્ય છે, એ જે રચના થાય એ શું છે? રસરૂપ છે. તો જે પરમાણુઓ આવે એ પરમાણુ એ રીતે પરિણમે. એમાં આત્મામાં એક નૈમિતિક શક્તિ છે. આત્મા એમાં નિમિત્ત બની શકે. આત્મામાં એવી પ્રકારની કાર્યશક્તિ ઉત્પન્ન થાય છે કે એમાં એ નિમિત્ત બની શકે. એવી શક્તિને પર્યાપ્તિ કહે છે. ખ્યાલ આવે કે ગજબ છે ભાઈ. આ તો નિમિત્તિક કાર્યો એટલા થાય છે, નજદીકથી થાય છે કે આપણને એમ લાગે કે આ કાળ કાર્ય સંબંધ છે કે આત્મા પરમાણુને જો કરી શકે છે. તો કે એવી જાતિની, જો માનો કે એકદમ સ્થૂળમાં જાઓ તો કોઈ કુંભાર છે, તો કોઈ મતલબ કે કોઈ કુંભાર નોલેજ વાળો કુંભાર છે, તો અલગ અલગ પ્રકારના માટીના બધા રમકડા કે મટકા બનાવે છે.
તો એમાં નિમિત્ત બનવાની એની યોગ્યતા છે. તો એ નૈમિત્તિક પ્રમાણે પર્યાયમાં થવાની પર્યાયની એક સમયની યોગ્યતા છે. ખ્યાલ આવે કે નહીં? તો એવી જે યોગ્યતા છે એ તો બહુ સ્થૂળમાં કહ્યું. એ રીતે માના પેટથી કે જ્યાં પેદા થવાનો હોય જીવ, ત્યાં એ આ પ્રમાણેની કાર્યશક્તિ એની પેદા થઈ જાય છે કે આત્મામાં એવી શક્તિ પેદા થાય કે પરમાણુ આવે તો એવી યોગ્યતા પેદા થાય છે કે એનું નિમિત્તપણું પામીને પરમાણુ શું થઈ જાય? ખ્યાલ આવે? એ રીતે પરિણમી જાય છે. ઘણી બધી બાબતો છે કે બીજું કે કોઈ તમને સમજાવવું આને સમજવા માટે કે જે કોઈ ઝાડ છે તો એના પાન અથવા એ જે હર્યું ભર્યું રહે ઝાડ, બરાબર છે, તો ક્યારે રહે છે કે જ્યારે એમાં જીવ હોય છે, બરાબર છે. હવે જીવ નીકળી જાય પછી શું થઈ જાય છે? સુકાઈ જાય છે. તો જ્યાં જીવ અંદરમાં રહે તો એની પર્યાયમાં એવી યોગ્યતા બને છે કે એનું નિમિત્તપણું પામીને ઝાડના પાના કેવા રહે છે? હર્યા ભર્યા અને એકદમ એ રીતે તાજા રહે છે. પછી જીવ નીકળી જાય તો બધું રંગ વિરાણ થઈ જાય છે. એટલે જીવનું એટલું મહત્વ છે કે જીવ હોય ને તો જ કુદરત બી સુંદર લાગે. જીવ નીકળી જાય તો પછી તમે માન લો કે માથેરાન કે બધા હિલ સ્ટેશન જાઓ અને પછી ત્યાં તો કોઈ બધું નજારો જ ના હોય એવી જાતની ગ્રીનરી કે આ તે, તો જીવ એમાંથી નીકળી જાય તો બધું સુકાઈ જાય, બંજર થઈ જાય. તો એમાં જીવ રહે ત્યારે એ થાય છે. તો એ પર્યાયની એવી યોગ્યતા છે. બહુ અદભુત છે આ ચેપ્ટર. ખ્યાલ આવે રાજેશભાઈ? જો તો એ ખલરૂપ અને રસરૂપ પરિણમવાની આત્માની શક્તિ તૈયાર થાય, આહાર પર્યાપ્તિ. બીજું, હવે જે ખલરૂપ અને રસભાગ રૂપે પરિણમિત થયેલા પૂતગલ સ્કંદોમાં પેલા તો એ ખલરૂપ અને રસરૂપ એ યોગ્યતામાં થઈ જાય, ખલ અને રસ એ આહાર પર્યાપ્તિ. હવે બીજી કઈ આવ્યું? શરીર પર્યાપ્તિ. હવે શરીરની રચનામાં હાડકા જોઈએ, શરીરની રચનામાં જે લોહી પરુ આદિ બી જોઈએ છે, પણ તો એ રીતે પરિણમવાની જે યોગ્યતા પ્રાપ્ત થાય એને શું કહે છે? શરીર પર્યાપ્તિ કહે છે. જુઓ કે એક ખલરૂપ પૂતગલોના હાડકા, ચામડી, એક તો ખલરૂપ થઈ ગયા પરમાણુ, એ આહાર પર્યાપ્તિ. પછી ખલરૂપમાંથી હાડકામાં જાય અને કેટલાક ચામડીમાં જાય તો અવયવ પ્રમાણે પરિણમવાનું ચાલુ થઈ જાય. તો એમાં આત્માનો શું મતલબ છે? તો એના ઉપાદાનથી થાય છે કે ઉપાદાન તો એનું જ છે, પણ એવા પ્રકારનું પરિણમન તો અને નામકર્મનો ઉદય છે અને આત્મામાં એવી નૈમિતિક શક્તિ છે. આ બધું મેચિંગ થાય ત્યારે કાર્ય થાય છે. ખ્યાલ આવે કે એની કેટલી જીતવટ છે? આનાથી આપણને સર્વજ્ઞ ભગવાનનો મહિમા આવે. એને આપણે તો આગળના આધારથી બુદ્ધિ કસીને સમજીએ છે, ભગવાનને આ બધું જ્ઞાનમાં ઝલકે છે અને આ બધું ઝલકે છે તો પણ હે ને સકલ કે ગાય કદપી નિજાનંદ સ્લિંગ, અને આપણને આ ઝલકે તો હવે શું? દુઃખ લાગે તો સારું હે ને, આપણને આ ઝલકે છે તો ઓર પ્રયાસ કરીએ કે જો આપણામાં એવી શક્તિ હોય આ રીતે પરિણમવાની તો કોઈ બીજું ઉપાય બતાવો કે શક્તિ નૈમિતિક પણ કેવી રીતે પેદા થાય. કોઈ કઈ બદામ ખાઈએ કે આ ખાઈએ તો કોઈ એવું નૈમિતિક પેદા થાય કે જેથી શરીર આ તે પરિણમે. અરે એ નૈમિતિક જોઈને જ તો આ બહારના ઉપચાર કરવામાં આવે છે કે જયારે બહારમાં આવો આહાર હોય અને એનું નિમિત્તપણું પામીને આત્માના પ્રદેશોમાં આવું ક્રિએશન થાય અને એને લઈને પરમાણુઓ આ રીતે પરિણમે અને તો અને એ સંબંધી કર્મનો ઉદય હોય એ તો મેઇન સાંભળજો. એ સંબંધ આ બધું મળે ક્યારે? કર્મનો ઉદય હોય. ખ્યાલ? અને એમાં પણ એ આપણી ઈચ્છા અનુસાર પોઝિશન બનવી, એમાં સાતાનો ઉદય અને એના વિરુદ્ધમાં અસાતાનો ઉદય, અને આ બધું મળ્યા પછી સુખી થશે કે નહીં થાય એના માટે મોહ નક્કી થશે. ખ્યાલ આવે કે નહીં? એટલા માટે સીધા આપણે મોહના ચલાવવામાં આવે કે તું છોડ આ બધું, પેલા મોહ છે એટલે દુઃખી છે, તું મોહ તોડવાનો ઉપાય કર. અને મોહ તોડવાનો ઉપાય કરવા માટે પછી દ્રવ્યાની યોગનો જન્મ થાય છે. ભાઈ પણ દ્રવ્યાની યોગનો જે વિષય છે ને, આત્માની અનુભૂતિનો જે સિલેબસ છે ને એ બહુ થોડો છે હે ને. શાસ્ત્ર વધારે જે ભરેલું છે આ બધી ચીજોથી ભરેલું છે, એટલે દ્રવ્યાની યોગનો સિલેબસ બહુ ઓછો છે. એને આત્મસાત કરી લીધું અને આગળનો પુરુષાર્થ ન ચાલે તો જીવનું આ બધું સ્વરૂપ સમજવું અને આ સ્વરૂપ સમજીની અંદરના વૈરાગ્ય શક્તિને બનાવી રાખવી અને ફેર વાર શુદ્ધોપયોગ થઈ શકે એવી જાતિના તત્વચિંતન રાખવા. ખ્યાલ આવે કે નહીં? તો એ બી આ બી એક ઉપાય છે કે સર્વથા કોઈ બધું હે છે એવું નથી. માની લો કે મને બતાવો રાજેશભાઈ કે તમને અત્યારે આ સમયમાં સમ્યક થઈ ગયા, આ સમયમાં સારી વાત છે ને? વાત તો સારી છે ને, બહુ મજાની વાત છે. થઈ જાય પછી શું કરશો? હે ને? દેહ ભિન્ન છે, આત્મા ભિન્ન છે. હું જાય પ્રભુ વિદ્વાન આત્મા છું, પર્યાયથી ભિન્ન અપ્રમદ પ્રમદ દશાથી રહિત
અને આવો આત્મા મને વર્તાઈ ગયો, દેખાઈ ગયો, પછી શું કરશો? વોટ નેક્સ્ટ? પછી શું કરશો? અને કઈ કરવાનું હોતું જ નથી, હે ને? તો શું કરવાનું? તો તુરંત તો કોઈ નિર્દેશ આવે કે પુરુષાર્થ વિજાતિના જીવો આવે તો શાબાશ, હે ને? ન થાય ત્યાં સુધી શું કરશો? કેવી રીતે રહેશો? ઉપયોગ તો ફાટે છે, બહાર જાય છે. તો એને સમેટવા માટે આ બધા અનુયોગો છે, અનુયોગના માધ્યમથી એને જ્ઞાનને સમેટવું અને એ પ્રમાણે વૈરાગ્ય કરવું જો બહુ જરૂરી છે. સમ્યક દર્શન થઈ ગયા પછી બી જીવો ઘણી વખત વ્યવસાયાદીમાં એક ઓતપ્રોત થઈ જતા હોય છે. સમ્યક દર્શન થઈ ગયા પછીની વાત કરું છું. કોઈ મંદિરમાં બેસી જાય એવો નિયમ નથી. સમજમાં આવે છે ભાઈ? આપણે જે કલ્પના કરીએ છીએ ને કે જે આપણે ગુરુદેવનું જીવન જોયું છે ને, એટલે આપણે કલ્પના નથી કરી શકતા કે ભાઈ સમ્યક દ્રષ્ટિ વેપાર કરતો હોય, સમ્યક દ્રષ્ટિ લડવા જતો હોય. શાસ્ત્રથી સાંભળીએ છીએ પણ આમ ઇફેક્ટ નથી આવતી. કે આપણે એક સમ્યક દ્રષ્ટિના રૂપમાં ખાલી ગુરુદેવ આપણા માટે પ્રમાણ છે. અને ગુરુદેવનું જીવન બહારમાં સાધુવત હતું, કેમ કે પૂર્વમાં દીક્ષિત થયેલા હતા અન્ય જગ્યાએ, એટલે એમનું જીવનચર્યા એમને બદલી નહીં, હે ને? બાકી એ કોઈ દુકાને બેસી ગયા હોત તો કોઈ સમ્યક દર્શન ના હોત એમ નથી. સમજમાં આવે છે? એવું કઈ જરૂરી નથી. પણ એમને ન લાગ્યું કે મારે આગળ વધવું છે તો એમને બહારમાં ઉપયોગ ન દોડાવ્યો. તો ગુડ એન્ડ બેસ્ટ સારી વસ્તુ છે. પણ કોઈ વ્યક્તિ કોઈ ઘણી વખત એવા રાજાઓ ત્યાં સમ્યક દર્શન થઈ જાય પછી રાજપાટમાં લવલીન થઈ જતા હોય છે. સમ્યક દર્શન થયા પછી ચારિત્રનો પુરુષાર્થ નથી પડતો. ઘણી વાર એવું બનતું હોય છે. અને એ ભાવ એમ જ જાય તો બીજા ત્રીજા ચોથા ભાવે કામ કરે. ચારિત્રનો પુરુષાર્થ સમ્યક દર્શન લઈને આગળ જાય. બધું જ બનતું હોય છે. રાહત થઈ આજે મારા ખ્યાલથી આ કીધું એટલે રાહત થઈ કે ના થઈ? કે સારું છે આપણે તો સમ્યક દર્શન કરીને વેપાર ખાટથી કરવો, જીએસટી ને સમજવું બરાબર, અને પછી જોશું નેક્સ્ટ યર અથવા નેક્સ્ટ ભાવ તો કે એ જીવને તો સમ્યક દર્શન ના આવે. અને એવા ભાવ સહિત સમ્યક દર્શન થવાના સ્કોપ પણ નથી. ધ્યાન રાખો. આ તો ભાઈ બાહ્યમાં અસંયમ વાળું જીવન હોય છે. બહુ અસંયમનું બહુ દુઃખ હોય છે. તમે કોઈ પરિણામને ચેલેન્જ નહીં કરો કે ભાઈ બસ સમ્યક દર્શન થઈ જાય એટલે સીધો મુનિ જ બની જાય વ્યક્તિ અને સીધો મોક્ષે જ જતો રહે, એવું છે ને? આપણે એવી કલ્પના કરીએ છીએ ને કે ભાઈ કેવી રીતે છે, થાય સ્થિતિ ને એવું થાય. અહીંયા પ્રવચન સાંભળવાનું, કાલે ઓફિસમાં આવવાનું, બરાબર? આપણે કામકાજ છે એટલે તો કે પછી તમને નહીં લાગતું કે ત્યાં તો તમે જોરદાર વાત કરો છો, અહીંયા તો તમે ભાવતાલ કરો છો? ખ્યાલ આવે? એવું બને ને પાછું પ્રાઇઝ લિસ્ટ લઈને આવે કે નહીં આ ભાવ તો ઠીક નથી, આ ભાવ ઓછા છે, આ ભાવ વધારે છે, તો કે ત્યાં તો બીજા ભાવની વાત કરો છો, હે ને? ન્યાય ભાવની. તો એવું થતું હોય જીવને તો શું કરે હવે? એને થાય છે એવું ક્યારેક? બરાબર છે કે નહીં ભાઈ? એ આમાં કોઈ સમ્યક દર્શન બહુ નીચલી ભૂમિકા છે મોક્ષ માર્ગની. એટલા માટે મુનિદશા ઉપલી ઉત્કૃષ્ટ ભૂમિકા છે અને સાક્ષાત મોક્ષનું કારણ છે. એને બહુ જોરદાર વસ્તુ છે. પણ સમ્યક દર્શન વગર એ દશા આવતી નથી. એટલે સમ્યક દર્શન મૂળ છે. અને જ્યાં સુધી મૂળમાં કાંઈ ભૂલ હોય અથવા મૂળ જો યોગ્ય જગ્યાએ ના હોય તો આગળ થવાની તો વાત જ નથી. પાયો ના હોય અને ઘર ગમે એટલું સજાવે, બહુ ગમે એટલું લોખંડ નાખે તો પડવાનું જ છે. ખ્યાલ? પાયો મુખ્ય છે. અને પાયો થઈ ગયા પછી બેસી રહીને મકાન જ ના ચડે તો પાયા પર રહેશે, શું કરશે? તો દરેક વસ્તુ એની જગ્યાએ ઉચિત છે અને એનો વિકાસ થવો જોઈએ. બરાબર છે? થોડું આપણે ધ્યાનમાં બી લઈ લઈએ ને. બાકી પર્યાપ્તિમાં એકદમ શું છે ને શું નહીં. જો આજે આપણે પર્યાપ્તિ સુધી ચલાવીશું. ટાઈમ એ છે આપણો 10 વાગ્યાનો ટાઈમ નહીં ચંદ્રકાંતભાઈ. પર્યાપ્તિ પૂરી કરીશું. વહેલા પૂરી થઈ જાય તો બી, પછી થાય તો બી. જુઓ હવે શું કહે છે? 2 પર્યાપ્તિ શીખ્યા ને ભાઈ અર્પિત ભાઈ હર્ષિત. એક આહાર પર્યાપ્તિ અને શરીર. શું થાય છે આહાર પર્યાપ્તિ? વાત પૂતગલની છે પણ એમાં જીવની નૈમિતિકપણું છે. જીવમાં એવી પર્યાયમાં એવી શક્તિ, એ કાર્ય થવામાં અથવા કાર્ય કરવામાં એવી નૈમિતિક શક્તિ ઉત્પન્ન થાય છે કે એ પરમાણુ ખલ અને રસરૂપ પામે છે. બરાબર છે? આહાર પર્યાપ્તિ. અને શરીરની રચનામાં પછી પરમાણુ આવીને હાડકા બનવાય એમાં આત્માના પૂરા પ્રદેશોમાં એવી યોગ્યતા બને છે કે શું થાય છે એમાં કે એવી જાતિનું એ પરમાણુમાં પંડમન થાય છે. હવે ત્રીજી પર્યાપ્તિ કઈ છે? મન ક્યાંથી આવે? મન તો છેલ્લી પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ. બરાબર છે? હવે આ સમજાશે તમને. જો જીવોમાં જેટલો જ્ઞાનનો ઉઘાડ હશે
એ જેટલી ઇન્દ્રિયો વાળો જીવ હશે તેટલી ઇન્દ્રિયો વડે તેટલી દ્રવ્યેન્દ્રિયો તેમને હોય છે, બરાબર? જેટલો જ્ઞાનનો ઉગાડ હશે, માનો એકેન્દ્રિય જીવને એકેન્દ્રિય સંબંધી જ્ઞાનનો ઉગાડ હોય છે, બે ઇન્દ્રિયને બે ઇન્દ્રિય સંબંધી જ્ઞાનનો ઉગાડ હોય છે, બરાબર છે? તો એટલી ઇન્દ્રિયો હોય છે, એટલી ઇન્દ્રિયો સંબંધી પદાર્થોના જ્ઞાનનો ઉગાડ એ પર્યાયની ક્ષમતા હોય છે. હવે અહીંયા ઇન્દ્રિય પર્યાપ્તિ શું છે? તો જે ઇન્દ્રિય જેને પ્રાપ્ત થાય છે, સાંભળ્યું, તે ઇન્દ્રિય સંબંધી પદાર્થોનું જ્ઞાન થવામાં સક્ષમ બને. એ કોણ સક્ષમ બને? એ પરમાણુઓ. એવી એ પરમાણુની યોગ્યતા થાય, એવી યોગ્યતામાં આત્મામાં એક શક્તિ હોય છે યોગ્યતા કે એમાં નિમિત્ત બને. માની લો કે તમારે કર્ણ ઇન્દ્રિય, કોઈ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ, 5 ઇન્દ્રિય વાળો જીવ હોય છે, એને કર્ણ ઇન્દ્રિયની રચના ચાલુ, આ બધું એક સાથે થાય છે. ચાલુ તો છે પર્યાપ્તિ, ખ્યાલ પૂર્ણતા ક્રમથી થાય છે. સાંભળજો. તો આ કાન છે, બરાબર છે? કાન આ બહારનું ઉપકરણ છે. ખરેખર કાન ક્યાં છે? હે ને? આ તો બાહ્ય ઉપકરણ છે કે અંદર નિવૃત્ત ઇન્દ્રિયો હોય છે કે જે આત્માના પ્રદેશો ઉપર જેના પ્રદેશો હોય છે, એ પૂદગલના. તો એ કાનની રચના કરવા વાળા જે પરમાણુઓ છે, તો શરીર પર્યાપ્તિમાં ગયા. પણ એ પરમાણુઓમાં અવાજને, જે અવાજ થાય, એ અવાજ જે થાય એ જ્ઞાનમાં જણાય, એમાં નિમિત્ત બને એવા એ પરમાણુઓમાં યોગ્યતા થાય છે. તો એવી યોગ્યતા કોણ કરે છે? ઉપાદાન રૂપથી તો સ્વયં કરે છે. અને નિમિત્ત રૂપે એવી એક પર્યાપ્તિ પેદા થાય છે આત્માના પ્રદેશોમાં કે કાનના નજદીક રહેલા, આત્માના પ્રદેશોના નજદીક રહેલા કાનના પરમાણુઓમાં સાંભળવાની યોગ્યતા પેદા થાય છે. ખ્યાલ આવે? સૂંઘવાની ઘ્રાણેન્દ્રિય. માનો કે કોઈ ગુલાબનું ફૂલ છે, એને તમે કાન પર રાખો તો સુગંધ આવશે? તો સૂંઘવા માટે શું કરો છો? અહીંયા. કેમ અહીંયા? કે એના અહીંયા જે નાકના પ્રદેશો છે, ત્યાં જે આત્માના પ્રદેશો છે, જ્યાં નાકના પ્રદેશો છે ત્યાં જે આત્માના પ્રદેશો છે, એ આત્માના પ્રદેશોમાં એવી યોગ્યતા પેદા થાય છે કે નાકના જે પ્રદેશો છે ત્યાં સૂંઘવાની યોગ્યતા પેદા થાય, સૂંઘવામાં નિમિત્ત બનવાની યોગ્યતા પેદા થાય, એવી જાતનું કાર્ય એ જે કરવાની ક્ષમતા પેદા થાય છે આત્માના પ્રદેશોમાં. એને શું કહે છે? ઇન્દ્રિય પર્યાપ્તિ. ખ્યાલ આવે કે ના આવે? આ રીતે છે. ગજેન્દ્રી વસ્તુ છે. આ બે વસ્તુમાં નિમિત્તિક રીતે કાર્ય થાય છે. આગળ ગુરુદેવશ્રી કહે છે, આની ચર્ચા ક્યારેક આવે તો આ પહેલા આટલું કહે, પછી કહે તો પણ ખ્યાલ આવ્યો કે એ પ્રદેશોના કારણે, આત્માના પ્રદેશોના કારણે, પર્યાપ્તિના કારણે કાનના નજદીકના પરમાણુઓમાં એવી યોગ્યતા પેદા થઈ છે એમ નથી. એને એ તો પોતપોતાના કારણે છે. પણ જ્યારે આ સમયમાં આ થાય ત્યારે અહીંયા એવું કાર્ય થાય છે કે જેમાં અનુકૂળ લાગે, એટલે અનુકૂળ લાગે ત્યારે એને નિમિત્ત કહેવાય છે. ખ્યાલ આવે? નિમિત્તિક સંબંધ કોની વચ્ચે હોય છે? બે દ્રવ્યો વચ્ચે નહીં, બે દ્રવ્યોની વર્તમાન પર્યાય વચ્ચે. માનો કે ઘરમાં રોટલી બની, એમાં બે વહુઓ હોય ઘરમાં, એક વહુ બેડરૂમમાં સૂવે છે અને એક વહુ છે એ રોટલી બનાવવા સંબંધી યોગ અને ઉપયોગ એમાં વર્તે છે. તો નિમિત્ત કોણ કહેવાશે? કે જેનો યોગ અને ઉપયોગ જ્યાં ખર્ચાયો છે એને નિમિત્ત કહેવાશે. કેમ કે અહીંયા રોટલી બને ત્યારે સામેવાળા દ્રવ્યમાં એવું કાર્ય થાય કે એમાં આપણે આરોપ આપી શકીએ, એવું જગત કહી શકે કે આને કર્યું, એનું નામ નિમિત્ત છે. ખ્યાલ આવે કે નહીં? કે આ રીતે નિમિત્તની પરિભાષા છે. પરંતુ એવું લાગે, પણ ખરેખર જો એ પદાર્થ રોટલી બનવાનું કાર્ય તો સ્વયં લોટમાંથી થાય છે. એ કોઈ બાય કરે છે એમ નહીં. બાય નિમિત્ત છે. એક કાર્ય થવામાં જે 5 સમયમાં નિમિત્ત કારણ છે, એ નિમિત્તનું બહુ મોટું પેટ. કોઈ કહે કે ભાઈ તવાથી રોટલી બની, કોઈ કહે કે ભાઈ ગેસ હતો એટલે રોટલી બની, કોઈ કહે કે વખતે બાઈ હાજર હતી એટલે રોટલી બની. તો આ એક નિમિત્ત નામનું સમવાય છે, એમાં આટલા બધા નિમિત્તોનું પેટ હોય. અને ખરેખર તો એના ઉપાદાનથી એમાં રોટલી બની છે. ત્યારે આનો ઉપયોગ ખર્ચાયો હતો એટલા માટે એને નિમિત્ત કહ્યું. હે? અને નિમિત્ત બનવાનો બહુ શોખ હોય તો એમાં શુભ લાભ થશે કે એમાં નુકસાન શું થશે? કે આપણે ત્યાં યોગનો ઉપયોગ રાખવો પડશે. અને યોગનો ઉપયોગ ત્યાં રાખીશું તો શાનો અભાવ થશે? મોક્ષનો. કારણ કે વેદ્યાનો વિચાર ક્યારે કરશે? ગુરુદેવશ્રી એવું લખે છે કર્તા કર્મ અધિકારમાં, આ જીવ એમ કહે નિમિત્ત તરીકે તો કરતા છું ને, ભલે ઉપાદાન રૂપે કરતા નથી, ભલે એમાં હું જઈને વ્યાપકપણે નથી થતો, પણ નિમિત્ત તરીકે તો કરતા છું ને. તો નિમિત્ત તરીકે કરતા છું એમ કહીને એના આડમાં ઉપાદાન રૂપે કરતા છું એનું પોષણ કરે છે.
તો ગુરુદેવજી એવી એની પાછળ ફટકાર કરે છે કે ચલ તું નિમિત્ત તરીકે કરતા છે. એનો અર્થ શું કે એ વખતે તારો યોગ અને ઉપયોગ ત્યાં લાગેલો હશે તો તને કરતા કહેશું. અને એકે વાર આવે નહીં તો એને પર એના આરોગ્ય શ્રેય થોડી અપાય. તો એ કામ કર્યું ને, હવે કામ કર્યું તો એનો અર્થ તને ખબર છે કે એ વખતે તારો યોગ અને ઉપયોગ આત્માથી વંચિત રહ્યો અને તું નિમિત્ત તરીકે કરતા જગતમાં બનવા જઈશ તું તારું મોક્ષનું કાર્ય ક્યારે સાધીશ? તો કે તારો મોક્ષનો અભાવ થઈ જશે. જો ખ્યાલ આવે તમને અર્પિત? તો એવી રીતે ઘણી વખત બતાવવામાં આવે છે. જો તો આ થઈ ઇન્દ્રિય પર્યાપ્તિ, બરાબર છે? એ રીતે દરેકનું લઈ લેવું. આપણે માની લો કે ઇન્દ્રિય પર્યાપ્તિ પછી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, તો એવા જે શ્વાસોશ્વાસના પરમાણુ અલગ હોય છે તો એ પરમાણુ જે આવે ગ્રહણ કરવાનું ચાલુ કરે ત્યારે એમાં એવી કાર્યની શક્તિ પેદા થઈ જાય છે કે શ્વાસોશ્વાસની ક્રિયામાં એ નિમિત્તનું બને. ટૂંકમાં શક્તિઓ, કાર્યશક્તિ તો પહેલાથી એનામાં પ્રાપ્ત થઈ જાય છે અને કાર્ય તો પછી જે મરણ સુધી થયા રાખે છે અને એ પ્રાણમાં જતું રહે છે. પછી પ્રાણનું પ્રકરણ આવશે, સાંભળો. એ રીતે પછી ભાષા વર્ણનમાં એ ભાષા અહીંયાથી જે તાળવાથી કે જે પ્રમાણે નીકળવાના હોય એ પ્રમાણે ત્યાંના જે પ્રદેશો છે એ પ્રમાણે એવી યોગ્યતા પેદા થાય કે એ ભાષામાં નિમિત્ત પુરુષ બની ભાષા પ્રગટ કરવામાં નિમિત્ત પુરુષ થઈ શકે એવી કાર્ય કરવાની શક્તિ પ્રગટ થઈ જવી એને શું કહે છે? ભાષા પર્યાપ્તિ. થઈ ગઈ? કેટલી થઈ? અને મન પર્યાપ્તિ, એ રીતે વિચાર કરી શકવામાં જે દ્રવ્યમનમાં એવી જાતિના પરમાણુ આવે તો એમાં નિમિત્ત બની શકે એવી પ્રમાણેની યોગ્યતા. એટલે આ કાર્ય મન વિચારવાનું કાર્ય ક્યાં સુધી કરશે? આખું જીવન. ચાલે જ્યાં સુધી ભાવનનો ભાવ ના થાય, હે ને? ભાવનનો ભાવ ક્યારે થાય છે? 13મા ગણ સ્થાનમાં. તો એ રીતે કાંઈ નો કાંઈ વિચાર કર્યા કરશે. ખ્યાલ? નીચે કયો વિચાર કરશે? રાગ વિસ્તૃત વિચાર કરશે. ઉપર શુક્લ ધ્યાનમાં માત્ર જ્ઞપ્તિ પરિવર્તન રૂપ વિચાર કરશે. ખ્યાલ? જે છદ્મસ્તને તો એ જે મનના દ્વારા વિચાર કરી શકે એવી જે એવા નિમિત્ત બની શકે કમળ રૂપ મન, તો એવી જે પરમાણુમાં યોગ્યતા કરવાની જે કાર્યની શક્તિ, જે નિમિત્ત બનવાની શક્તિ આ પર આત્માના પ્રદેશોમાં ઉત્પન્ન થઈ ગયા છે એ કાર્યશક્તિ અહીંયા કહી. બરાબર છે? હવે આમાં સામાન્ય 2-3 વાતો છે આપણે કરીને સમાપ્ત કરીશું કે આ બધી પર્યાપ્તિઓની શરૂઆત એક જ સમયમાં થાય છે. શરૂઆત તો એક સાથે થઈ જાય પણ પૂર્ણતા ક્રમથી થાય છે. અને પૂર્ણતા ક્યારે થાય? 1 મહિના પછી કે 2 મહિના પછી? અંતર્મુહૂર્ત કાળમાં. સાંભળજો, પ્રત્યેક પર્યાપ્તિ એક અંતર્મુહૂર્તનો સમય લાગે છે અને બધી મળીને પણ એક અંતર્મુહૂર્તનો સમય લાગે એટલે પૂરી 48 મિનિટ બની. હેલો, એના પહેલા 6 પર્યાપ્તિઓ પૂરી થઈ જાય છે. આ 6 પર્યાપ્તિ શું છે? કાર્યરૂપ શક્તિ, તે ઇન્દ્રિય, તે શરીર, તે પ્રકારની ભાષા, મન, એમાં જે કાર્ય થવાનું છે નિમિત્ત તરીકે, એમાં નિમિત્ત બનવા તરીકે એવી યોગ્યતા પેદા થાય એવું આત્માના પ્રદેશોનું નિમિત્ત તરીકે યોગદાન છે. એમાં એવી કાર્ય કરવાની શક્તિઓ પેદા થઈ જાય છે. ખ્યાલ આવ્યો? આ સ્વરૂપ છે. હવે અહીંયા એમ કહે છે કે બીજી શરીર પર્યાપ્તિ પૂર્ણ થતા પહેલા નિવૃત્ત પર્યાપ્ત કહેવાય. ટૂંકમાં બીજી પર્યાપ્તિ પૂરી થઈ તો સમજી લો કે એને 6 પર્યાપ્તિ પૂરી થવાની છે. પરંતુ જેને બીજી પર્યાપ્તિ સુધી ના પહોંચ્યો તો એ જીવને એકે પર્યાપ્તિ પૂરી થતી નથી અને એવા જીવનું આયુષ્ય અલ્પ હોય છે. એ લબ્ધ અપર્યાપ્ત જીવ છે. બરાબર? એમ અહીંયા કહ્યું. અને બીજી એમાં એક મુખ્ય વાત એ છે કે આજે અહીંયા કહ્યું કે લબ્ધ પર્યાપ્તક જીવોને અપર્યાપ્તક નામકર્મનો ઉદય હોય છે. અપર્યાપ્તક એકેન્દ્રિયોને, વિકલેન્દ્રિયોને અને સંઘની જીવોને અનુક્રમે આ થઈ ગયું 4, 5, 6 પર્યાપ્તિ કેવી રીતે હોય છે એની વાત અહીંયા થઈ ગઈ. ટૂંકમાં જે લબ્ધ પર્યાપ્તક છે એને એકે પર્યાપ્તિ પૂરી થતી નથી. એટલી વાત થઈ. હવે અંતમાં એક છેલ્લી વાત છે, બહુ સરસ છે. બહુ એમાં જે ગુરુદેવની જે છાંટ છે એ આવ્યા વગર રહે નહીં મુમુક્ષુ જીવને. અહીંયા લખે છે કે પર્યાપ્તિઓનું આ વર્ણન વાંચી હું જીવ એટલે મોટો શક્તિમાન છું. જો પૂતગલોને પરણમવાની મારામાં શક્તિ છે એવું ખોટો ભ્રમ કરી લેશે નહીં. એવો ભ્રમ ન રાખો. પ્રત્યેક દ્રવ્યનું પ્રત્યેક પરિણામ સ્વતંત્ર રીતે દ્રવ્યમાં તેમની પોતાની યોગ્યતાથી થતું હોય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવનારા આ શાસ્ત્ર કથનો વાંચીને બંનેમાં કર્તા કર્મ સંબંધ માનવાની આપણાથી ભૂલ તો નથી થતી ને
એ આપણે ચેક કરી લીધું. એ અહીંયા એક આપણને સાવધાન કરી લીધું. બરાબર છે. અને એક બહુ સુંદર જે નિયમ છે, સિદ્ધાંત છે, પંડિત ટોડરમલજી જે બતાવ્યો છે એ સિદ્ધાંતને યાદ કર્યો છે. આ લખવા જેવો છે ઘરમાં અને યાદ રાખવા જેવું છે. કયું બધાને ખબર હશે. અનાદિ નિધન વસ્તુઓ ભિન્ન ભિન્ન પોતપોતાની મર્યાદા સાથે પરિણમિત થાય છે. કોઈ પણ કોઈને પરિણમિત કરતું નથી. બીજાઓને પરિણમિત કરવાનો ભાવ નિબોધનો ભાવ છે. એક તો આ વસ્તુ થઈ ગઈ. હવે આ જે પર્યાપ્તિઓ જે છે એ પર્યાપ્તિ એક જે શક્તિ કહીએ કોઈ સ્વભાવની વાત નથી. આવી યોગ્યતા પેદા થઈ જાય છે. અને આ જે પર્યાપ્તિઓ જ્યારે પૂરી થઈ જાય પછી એનું કાર્ય અને એનું નિમિત્તપણું ક્યાં સુધી ચાલે છે? જીવ જ્યાં સુધી રહે ત્યાં સુધી ચાલે છે. બરાબર છે. તો એ જે એક પછી જે 10 પ્રાણ છે, પાંચ ઇન્દ્રિય અને જે મન વચન કાયા આદિ, એના માધ્યમથી આ પર્યાપ્તિઓનું કાર્ય પ્રગટ થાય છે. એને વાસ્તવમાં પ્રાણ કહે છે. તો આ રીતે એક પ્રકારથી આ જીવમાં પર્યાપ્તિઓની ચર્ચા હોય છે. તો જે ઘણા જીવો તો આ કાર્ય શક્તિ જ પેદા નથી થતી એવી જાતિની નૈમિતિક એના પહેલા તો મરણ પામી જાય છે. તો એવો મનુષ્ય જીવ પણ જીવન આવીને ખતમ થઈ જાય છે. તો એવી જાતિના જીવ અપરાધો કરતો હોય છે કે એ પૂર્ણતાને પણ પ્રાપ્ત કર્યા વગર એક ભાવ જે મનુષ્યનો છોડીને ચાલ્યો જાય છે. તો આપણે સમજ્યું કે આપણને જે આ પર્યાપ્ત 6 પર્યાપ્તિ સહિત અને પર્યાપ્ત જીવ આપણે આ મનુષ્ય તરીકે આવ્યા છીએ. અને આ મનુષ્ય જીવનમાં જો આપણે ભેદજ્ઞાન કરી અને ખરેખર આ મનુષ્ય જેવી પર્યાયોને પણ આપણે ન પામવી જોઈએ એવું કોઈ કાર્ય આપણે આ ભાવમાં કરી શકીએ છીએ. એનું બુકિંગ કરી શકીએ છીએ.